તું રહી જાતો તો એટલે જગાડ્યો, સલાહ લેવા નથી જગાડ્યો. જાને ભાઈ મોર થાય, આખા કુટુંબનો ઉદ્ધાર કરી દીધો. તમે વિચાર તો કરો. સીતાજીને લેવા આવ્યો ત્યારે માં ભગવતીને માં કીધી છે. માને કોઈથી કોઈ પત્ની ન બનાવી શકે. દુનિયા ગમે એ વાત કરતી હોય, મને નથી મગજમાં બેહતી. ઈ કે માં હું તને લેવા આવ્યો છું, તું આવ્યું તો મારો બાપ આવે અને એના ઘરમાં હું જેવી તેવી ચોરી કરું તે મને મારે નહીં, મારે એના હાથે મરવું છે. બાપુ બૈરાની ચોરી કરવા આવ્યો છું એટલા માટે. અને લંકામાં સારામાં સારી જગ્યા અશોક વાટિકા એમાં જ રાખ્યા હતા માને. શું કામ? રાવણને ખબર હતી કે મેલે લઈ જઈશ તો આ દુનિયા કઈ નું કઈ બાપ છે ને, કે વનમાંથી અહીંયા અશોક વનમાં લઈ જાવ રાવણને કોઈ ન રોકી શકે, તો પોતાના મેલે લઈ જાવ રાવણને કોણ રોકત? એને ખબર જ હતી કે મારી કઈક વાતો કરે તોય કરે. બોલો અત્યારે અશોક વાટિકા બાપુ સારામાં સારી જગ્યા હતી ને, અહીંયા માને રાખ્યા હતા. અને ફરતો પેરો રાખ્યો હતો કે આને ઊનો વાહ નો વાય, ધ્યાન રાખજો, આ મારી માં આવી છે ને, વહેલો મોડો મારો બાપ આવશે. રામને બાપુ અહીંયા સુધી ધક્કો કરાયો. રાવણની શું વાત કરી. રામ અને રાવણનું યુદ્ધ થયું ને ત્યારે છેલ્લે વિભીષણ બાપુ ખૂટ્યો. ટૂંકમાં બધાને ખબર છે. એને કીધું કે નાભીમાં બાણ અમૃત છે, બાણ મારો નક નહીં પડે. એના ઉપરથી આપણે નક્કી થાય કે આપણા ખૂટે ને એટલે આપણો ખૂટદો નીકળે. જો આ રામાયણ કહે છે. વિભીષણે ન કીધું હોત તો બાપુ રામ, મારા અંદાજ મુજબ મને એમ થાય છે કે રાવણમાં એટલી શક્તિ હતી, મારી ન વખત. ઈ પડ્યા પછી વિભીષણ, લક્ષ્મણ અને રામ ત્રણે રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના, કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે વ્યામ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું. મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું, પણ હું તમને બે ત્રણ વાતો કહું, મને જવાબ આપો. રામ કે શું છે? ઈ કે મારી શક્તિ કેટલી છે? કે તારી શક્તિ ઘણી. મારી ભક્તિ કેટલી? કે તારી ભક્તિ શિવની ઘણી. તો કે મારી પાસે સંપત્તિ કેટલી? કે સંપત્તિ એ ઘણી. ઈ કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું નહીં, ભાઈડે દિવાલો હોનાની છે ને, ઈ કે છે આટલી સંપત્તિ. તો કે મારી શક્તિ કેટલી? યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું ગણે ગાયું, જ્યારે રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી, આટલી શક્તિ મારી. તો કે હા. તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી? કે આ ઘણી બધી. તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી. તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી, શક્તિ આટલી અને સંપત્તિ આટલી, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આનો મને જવાબ દો, બાકી હું તો હવે જવું જ છું. રામને પરસો વળી ગયો. મારા ઘરે મારી પાસે શક્તિ છે, ભક્તિ છે, સંપત્તિ છે, છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે ભાઈ મને આમાં ટપા પડતા. તેથી બાપુ રાવણે કીધું ઈ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન કરે. નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા થાંચે ન ઉડી જાય. આખી દુનિયા મેળ હોય બાપુ, હગા ભાઈઓ જ મેળ નતો હોતો. લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે. બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા. અત્યારે તમે જુઓ 5 ગામ ધુમાડા બંધ, એના ભાઈઓના છોકરા જ ન હોય. આપણે કહે તારા ભાઈઓ કેમ ન દેખી કે મારા તેની હારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈઓ હારે જ નથી મેળ. બોલ નકર જે પોતાના છે ઈ જ બાપુ ખોટા લાગે છે આપણને. એક બે ભાઈ બંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે
ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ બેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા. એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ લે. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા, એ તારી સાચી કર્યું બધું ભેગું. એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીને બનાવ. 2-3 તિજોરી ભરી લેવી, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને તા એકનું ધ્યાન જોયું કે ઉપર 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 એક ભૂલ થઈ જઈ કે ઉપર ઉપર. આમ આ બે હૂપ બનાવી લેવો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું. એ કે આ જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15 ની નોટ લઈને ચા જવું. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને, ગામડામાં નાની નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બેગ બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. એ આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લો. 15 ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15 ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય દેવાય કે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના ના આપું, એમાં કે તમે જૂઠું ન બોલે, પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 આને નથી, 14 તો 14 લઈ લેવાય. એ કે સારું, તમારો રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલનું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને પરસ્યો ઓળ્યો કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું, તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે, આમ જ હાલે. ત્યારે જાજો બધા કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે. ત્યાં કોઈ જી આવ્યું? અને કોઈક જી આવ્યો જ કોને? કોઈક મારે પગ ચાલવા અહીંયા જી આવ્યો. બધું આમ જ હાલે. મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ન દેખાતું એ તમારો પ્રશ્ન છે. મને એમ થાય કે હું બોલું હું મારો ભગવાન સાંભળે. બસ આટલી જ વાત છે, બીજું કઈ છે જ નહીં. બાકી વાતમાં બાપુ આ છે ને, માણસ જન્મે ને 1.5-2 કિલોનો કે 2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય. કાંઈ છે નહીં, આ વચ્ચે ઠેકડા ભરવાનું છે. પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી. આ મેં આ ખેતર લીધું ને મેં ટ્રેક્ટર લીધું ને મેં મકાન લીધા, જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે. આ કોણ બોલે છે? ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો. ત્યાં કોયલ ની કહું મળી તૂટવા કે મારે આ વરસાદ રહી જાય થારું, મારે જટ જોવા જવું છે કે વિયો જાય છે. તો ઘડીક થયું ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને, ત્યાં કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારીને લગ્ન કરી લેવા. આ હમણાં મેં વાત કરી હતી એના જેવું છે. મોરલા સમજી સમજીને પડે છે, નીકળે કુવર. વરસાદ ઈ મનથી નક્કી કરી લીધું, ઈ કે જે હોય મારે એના લગ્ન કરી લેવા. અવાજ ઉપર મોઈ ગઈ. ઘડીક થયું ને વરસાદ રહી ગયો અને કોયલ મનાડી ઉડવા. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, આમ આંબાની ઘટા હતી, ત્યાં જઈને કોયલે પૂછ્યું કે હમણાં સુંદર મજાનો અવાજ. પણ ત્યાં કોયલ પૂગી ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયો, ઘુવડ આવીને બેસી ગયો. એટલે કોયલે અહીંયા આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતો, કે કોણ બોલતું હતું? કે ભાઈડો બોલતો. કે હું કામ? કોયલ ને આમ વાટીઓ જ લોહી ન નીકળ્યો. ભાઈ એને આમ એમ થયું કે હોવાનું મોઢું જોયું ખાવા નથી મળ્યું, પણ ભગવાને કંઠ કેવો એને ખબર જ નથી. બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું બીજું કઈ નહીં, હું મનથી વરી ચૂક્યો તમારા, મારે તમારે લગ્ન કરવાનું. બોલ્યો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું, થઈ ગયા લગ્ન. કોયલે કીધું સ્વામિનાથ હવે બોલો જ ખરા, મને ક્યાં લગ્ન નો મોહ નથી, મને તો અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય મારા ગાડલા નહીં કે હું તો વરમાં એક જ વખત બોલું, 50 બોલું. એને એમ કે કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મીડ્યો હાડ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાવળ બાવળ ચોવળ વીદળ બાજ બાપા વાદળ ચડ્યા. અને જે અવાજની રાહ જોતી હતી કે સ્વામિનાથ હવે તો બોલવા, ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. કુકુ કુ બોલ્યો ને 18 મણનો નહીં હકો મૂક્યો. આવી 76 વિધિ મને પહેલા કેવું હતું. આપણા ઘરે જોવો ને
જેટલી કોયલો નથી હલવાની. બહાર જાય એક બાજુ જાય જવાય એવું હતું નહીં. બે થોડી થોડી હિંમત કરી. વેપારી એમ કે હરોહરો હું આનકોરથી નીકળી જાઉં, ઓલા ને એમ કે હરોહરો હું આનકોરથી નીકળી જાઉં. બે ધીરે 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 આવ્યા ને, બે પડખે પડખે આવ્યા ને, હામી હામી બે ની ચાર નજરો ભેગી થઈ ને, તો વેપારી એમ કે મને મારશે, અને એમ કે મને મારશે, એટલે એને કાન પકડી લીધા રીંછને એમ થયું કે હવે મને મારી નાખશે. ઓલા વેપારી એમ કે મૂકું તો હવે મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારવા મીડિયા, સબાના ખીચામાં પૈસા મીડિયા પડવા. એને એમ થયું મારે બધું ભારે કરી, હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને મારી નાખે, પૈસા મીડિયા ખેરવા, હવે હું કરું? એમાં કુદરત ને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. દરબાર થોડાક છેટા રહ્યા ને પછી વાણિયા શું કે, વેપારી શું કે, એ બાપુ એ કે જો આ રીંછ ને કે હું ખંખેરું પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને જોયું તો પૈસા પડેલા જ તે. બાપુ આમ પૈસા ભારે નથી, ગમે ની ચાર આંખું થાય. એ કે અમારા ગામનું રીંછ છે ને તું શું કામ ખંખેરસ કેતો? બાપુ હાલો ને તમે તમારા ગામનું રીંછ હોય મારે ક્યાં ખંખેરવા? બાપુ ઉતર્યા ઘોડીએથી ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. હા કે ચટ ભેગા કરીને ભાઈ. એ ઘાએ ઘા વીણીને બાપુ એ પછી જે જીવો ને બાપુ એને હગડ પડ્યા છે, કાળા કાન કરી જીવો. એ કે હવે બાપુ રીંછ ભલે બે મથે. એટલે સંતોને લખવું પડ્યું માયા સુધી ગોળ. આ માયા નકર જ્યાં અહીંયા એમને એ પૈસા આટું અહીંયા ઘરે જ નીકળ્યા હતા. પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપણે કંખેરાય જ તે ને એ મળી જાય. એટલે કીધું માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ આમાં હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આમ તમે નું કેટલાય હલવાણા. ઈ નારદજી ભિક્ષાવૃત્તિ માટે બાપુ નીકળ્યા. એક ગામની માલિકો ડેલીમાં પગ દઈ અને કહે છે ભિક્ષાન દેહી મૈયા. બાપુ એમાંથી અંદર એક બાઈ ફૂપડું અનાજનું ભરી અને આવીને કહે છે લ્યો બાપુ. એ જોડે આમ કરી અને બેન આખું ફૂપડું બાપુ અનાજનું નાખ્યું ને. નારદજી આશીર્વાદ આપ્યા, બાપ તારા જેણા જીવતા રાખે, ભગવાન તારા ભંડાર ભર્યા રાખે. એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી હુપડું પડી ગયું. એ કે કેમ બેન તારા હાથમાંથી હુપડું પડી ગયું? મારથી કઈ આડું બોલાઈ ગયું? ના બાપુ એવું કઈ છે નહીં, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે, મને ભગવાને શેર માટીની ખોટ આપી, મારી પાસે મને ભગવાને સંતાન નથી આપ્યું, એટલા માટે મને થોડુંક દુઃખ લાગ્યું. અને નારદજીને વાઠ્યા હોય તો લોહી ન નીકળે. કે સાધુ સંતોને હુપડા ભરી ભરીને કે દાન આપે છે, અને ભગવાનને કે ન્યાયની કઈ ખબર પડે છે? ખાવા ધાન નથી, હાથ હાથ ને દ ગુડ્યા છે. અહીંયા એક છોકરો નો આપીએ કે ભગવાન પાસે જઈને કે મારે કેવું છે? ભગવાન પાસે જ્યાં અને એને કીધું એ કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ બાઈ, ભર્યું ભાજરું ઘર, અને મેં ભિક્ષા દે કીધું, હુપડું ભરીને અનાજ લઈ આવીને બાપુ પ્રભુ તમે કહીને એક સંતાનની ખોટ, એક શેર માટીની ખોટ તમે આટલું ન કરી શકો? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ તને હજી સાચી વાતની ખબર જ નથી. કે શું? કે એને આ ભાવમાં નહીં, હાથ ભાવમાં સંતાનનો યોગ નથી. હે કે આને હાથ ભાવથી સંતાનનો યોગ નથી, તારે સાંભળવું હોય તો સાંભળી લે. અને નારદજીને એમ થયું ઓહો આના આ બાઈના એટલા બધા ક્યાં કર્મ હશે હાથ ભાવ સુધી? બીજી વાર જયારે નારદજી આવ્યા અને ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને તો એમ કે આને હાથ ભાવમાં થવા નથી, દીકરા એના હોય નહીં. અને પછી એને કીધું કે બેન આ તું પારકા છોકરા રમાડસ ને, આનું ફળ તને આવતા જન્મમાં ભગવાન ચોક્કસ આપશે. ત્યારે એ બાઈ કહે છે કે બાપુ તમે શું કહો છો? આ પારકાના છોકરા? આ હાથે હાથ મારા છે, આ હાથની જણનારી હું જનેતા, હું એની માં છું. અને નારદ ને વાઠ્યા એટલો ને ભગવાન કે આના હાથ ભાવમાં કઈ નથી, આના હાથ દીકરા આ કે છે મારા, આમાં હાચું શું? એ કે હજુ પર ભગવાન પાસે જઈને બાજી લેવું છે. એ કે આવું ખોટું કહેવા મને શું કામ મોકલ્યો? આવ્યા ભગવાન ભાઈ આવ્યા ને ભગવાન આમ જોઈ ગયા, તો બાપુ તન કી જાણે મન કી જાણે, જાણે જીત કી ચોરી, એનેથી શું છુપાવો બાપુ? આખી દુનિયાની એના હાથમાં છે દોરી. આમ આવ્યો, આમ ઉપડતા પગલા નારદજી આવે ને, કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પીડ્યા. એ કે પ્રભુ મારે તમને એક વાત પૂછી. કે ભાઈ વાત બધું પછી, હું તારી જ રાહ જોતો, પેલા મારું કામ કે શું? મને કે પેટમાં પીડા ઉપડી છે, માણાનું કાળજું ક્યાંકથી ગમ્યાથી ગોત વહી દે. કીધું છે માણાનું કાળજું હોય તો જ મને મટે એવું છે ને મટે એવું નથી. તું ગાયે ઘા જા, ગમે ત્યાંથી માણાનું કાળજું લઈ આય
ઓલી વાત બાપુ નારદના મગજમાંથી નીકળી જાય ને આ તરત જ પીડાની વાત બેહી છે મગજમાં. ઈ કે એટલી બધી પીડા થાય છે? હા, ઈ કરે રહેવાતું નથી, તું જા જલ્દી. ઉપડ્યા નારદજી ગિરનારની ભવનાથની તળેટીમાં. મારો ભગવાન બીમાર છે, કોઈની પાસે કાળજુ, મારા માણાનું કાળજુ જોવે છે, મારા ભગવાન આટું કાળજુ જોવે. રેડ્યું પાડતો પાડતો જાય, એમાં એક રૂખડીયો બાવો બાપુ બેઠેલો અને એની સાંભળી ગયો, એ બાપુ આયા હું રેડ્યું પાડો છું? ઈ કે ભાઈ માણાનું કાળજુ જોયું છે, મારો ભગવાન બીમાર પડ્યો છે. અને વૈદ્ય કીધું છે કે માણાનું કાળજુ હોય તો મટે. ભગવાન બીમાર પડ્યો છે? તો કે હા. કે તમારી પાસે સરી છે? તો કે હા, લાવો કે હું કાઢી. અને કોકના કાળજા કાઢવા હોય ને સરિયું ભેગી જ રાખે. એ કે હારે મારી પાસે સરી આપી અને ઓલે આમ પેટમાં મારીને કાળજુ કાઢીને કીધું કે હાલ્યો લઈ જાઓ. અને કાલ જો 10 કાળજા જોતા હોય તો કાલ આવજો, બીજાના કાળજા તમને અપાવશું. ભગવાન બીમાર પડ્યો હોય તો ભગવાન નો મળવો જોઈએ, ભગવાનને પીડા ન થવી જોઈએ, લઈ જાઓ કાળજો. અને એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર લઈને નારદ બાપુ આવ્યા ગાયે ઘા ભગવાન ભાઈ. આયા ભગવાન ભાઈ આવ્યા હતા. ભગવાન તો પગ ઉપર પગ ચડાવીને હુતેલા. ઈ કે લ્યો પ્રભુ લ્યો, આ કાળજુ લઈ આવ્યો. ઈ કે હવે ન જોતું, મને રાગે આવી ગયું, મજા આવી જાય, હવે ન જોતું. ઈ કે તું લઈ આવ્યો કાળજુ? ઈ કે તમારે વાતું કરવી છે. જેટલું રખડ્યો ચા જીવો તે માંડ મેળ પડ્યો. ઈ કે વાત બધી બરોબર, પણ ઈ કે હવે મારે જોતું નથી. ઈ કે પણ આ કેવી રીતે તું કાળજુ તને આપ્યું કોઈને? ઈ કે ગિરનારમાં ગયો તો અહીંયા રાડ્યું ઉપાડતો તો, 3 દિવસ સુધી રાડ્યું ઉપાડી, એક બાવો બિચારો તૈયાર થયો. તો કે કેવી રીતે કાઢ્યું? ઈ કે મેં સરી આપી, આમ સરી પેટમાં મારીને કાઢીને આપી દીધું. પછી અખિલ બ્રહ્માંડનો માલિક કહે છે, જે કટાર મારીને કાળજા કાઢે ને ઈ ધારે તો હાથ દીકરા લઈ જાય ને તારું કાળજું ક્યાં બહાર કેમ જીવ તું ન કાઢી ગયો ને? તું મને ઈ જ કહેવાનો હતો ને કે ઓલી બાઈને હાથ દીકરા કેવી રીતે? તો તારું કાળજું તારી પાસે હતું ને ગિરનારમાં શું અહીંયા ખોબા ભરવા ગયો? એટલે બાપુ મહાપુરુષોને ગાવું પડ્યું